જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા દાખલામાં. તો ચાલો દાખલાની શરૂઆત આપણે રકમ વાંચીને કરીએ. તો એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર ₹6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ તે આપણે શોધવાનું છે. જો 2012માં સરેરાશ માસિક પગાર 6000 ચૂકવાતો હોય તો હાલનું જીવન ટકાવી રાખવા 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ તે આપણે શોધવાનું છે. તો 2012માં 6000 હતો તો હવે 2014માં તેમનો માસિક પગાર કેટલો હોવો જોઈએ જેથી તેમનું જીવન ધોરણ ટકી રહે. તો તે આપણે જે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધીશું અને ત્યારબાદ સરેરાશ માસિક પગાર આપણે શોધીશું. તો સૌપ્રથમ અહીંયા આપેલ છે આપણે 2014નો ભાવાંક અને ભાર આપેલ છે. તો તેથી ભાવાંક એટલે સૂચકાંક જ થઈ, તેથી ભાર અહીં સૌપ્રથમ સમૂહ લખીશું આપણે. તો ખોરાક IW શોધીશું, તે માટે ખોરાક અહીંયા 2014નો ભાવાંક આપેલ છે 255 અને ભાર આપેલ છે 42. તો 42 ગુણ્યા 255 બરાબર IW એટલે 10710. ત્યારબાદ આપણને આપેલ છે બળતણ અને વીજળી, જેનો ભાવાંક આપણને આપેલ છે 174. ભાર આપેલ છે 8 ગુણ્યા 174 બરાબર 1392. ત્યારબાદ આપણને આપેલ છે રહેઠાણ, જેનો ભાવાંક આપેલ છે 234 અને ભાર આપેલ છે 12. તો 12 ગુણ્યા 234 બરાબર 2808. ત્યારબાદ આપણને આપેલ છે કાપડ, 2014નો ભાવાંક આપણને આપેલ છે 153 અને ભાર આપણને આપેલ છે 18. તો 18 ગુણ્યા 153 બરાબર 2754. ત્યારબાદ આપણને આપેલ છે પરચુરણ ખર્ચ, જેનો ભાવાંક છે 274 અને ભાર છે 20. તો 20 ગુણ્યા 274 બરાબર 5480. તો અહીંયા આપણને કુલ કરીશું. તો અહીંયા સિગ્મા W બરાબર 100 અને સિગ્મા IW બરાબર 23144. તો હવે તેને સૂત્રમાં મૂકીશું. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર પર સિગ્મા IW છેદમાં W બરાબર સિગ્મા IW આપણને મળ્યું 23144, તેના ભાગ્યા 100 બરાબર 231.44 મળી જશે. તો અહીંયા આપણે વર્ષ જે 2014ના છે તેના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો વધારો થયો તે શોધીશું. તો વર્ષ લખીશું અહીંયા, વર્ષ 2012ની સરખામણીમાં વર્ષ 2014ના જીવન નિર્વાહ ખર્ચમાં 231.44 માઇનસ 100 બરાબર 131.44% વધારો થયો છે. તો હવે વર્ષ 2014માં જે કુટુંબને જીવન વિતાવવું હોય તો તેનું સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ તે આપણે શોધીએ. તો વર્ષ 2014ના કૌટુંબિક
અંદાજપત્રના સૂચકાંક મુજબ ખરેખર આધાર વર્ષ 2012ની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે ખરેખર સરેરાશ માસિક પગાર શોધીશું. તો ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક. આ તેનું સૂત્ર છે. આ સૂત્ર મૂકીને આપણે સરેરાશ માસિક પગાર શોધી શકીશું. તો ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષનો પગાર. જે આધાર વર્ષ આપણને ત્યાં પગાર 6000 આપ્યા છે ને રકમમાં તે, તો આધાર વર્ષનો પગાર તો અહીંયા 231.44 જે આપણે શોધ્યો ચાલુ વર્ષનો સૂચકાંક, અને આધાર વર્ષનો તો 100 જ હોય, અને ગુણ્યા જે પગાર આપેલ છે 6000 બરાબર આપણને 13,886.40 જે પગાર મળે છે, જે અહીંયા 2014નો સરેરાશ માસિક પગાર હોવો જોઈએ. જો આટલો પગાર હોય તો જ જીવન ધોરણ સારી રીતે ચાલી શકે અને ટકી શકે. તો આપણે શોધી કાઢીએ. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.